હું કર્યા કંઠી પહેરી તોય સુધરા નહીં એમાં ગુરુનો શોખ છે. રામ રામ હરે હરે નારાયણ નારાયણ. બોલ શું છે? તો ભાઈ આજે પહેલી વાર એવું બન્યું છે કે આ ભાઈ વહેલો આમ તૈયાર થઈ ગયો છે. નાહવામાં રોજ કરતાં ઓછી વાર લગાવી છે. અને કેમ લગાવી છે? ક્યાં જવું છે? એને સ્કૂલમાં જવું છે. તો આ પહેલો એવું છોકરો છે જેને સ્કૂલમાં જવું છે. બોલો જો હું એને સ્કૂલ નથી ખુલી બેટા હજી પણ. હા નથી ખુલી સ્કૂલ. છોકરાઓ જતા રહે એ તો નાના છોકરા મોટા છોકરાઓ ગયા બેટા. નાના છોકરાઓ તો હજી નથી ગયા. નાના છોકરાઓની સ્કૂલ ખુલી જ નથી. શું કરીશું? એસી તો સ્કૂલમાં ક્યાં જાય? એસી બહુ નાની છે. આમ તો કઈ જવાને કીધું ને કે સ્કૂલ નહીં જવાનું એટલે મૂડ પડી ગયું છે. સ્કૂલ નહીં જવું બેટા હજી તો બહુ વાર છે. તો ભાઈ મૂડ મરી ગયો છે આનો. નહીં જવું ને સ્કૂલમાં? રહેવા દે ને યાર, સ્કૂલમાં જ નહીં જવું. મૂક ને પૂડો પૂડે સ્કૂલમાં જવાતું હશે. આ જે નાટક વાળો છે. સ્કૂલમાં ના જવાય. સ્કૂલ પણ બંધ છે તારી. શું કરીશું કે? ખોલવાની નથી. એ તો ના પાડે છે કે અથર્વના હજી નાનો છે એને હજી વાર લાગશે આવતા એમ. હા મેમ એવું કહેતા હતા કે હજી નાનો છે ને એટલે થોડો મોટો થાય ને પછી મોકલજો. ભાઈ આ ઉઠ્યો છે ને આજે તો વહેલો તો ફટાફટ તૈયાર થઈ ગયો છે અને એની મમ્મીનો લોહી પીવે છે કે તું પાણીની બોટલ ભરી આપ. પાણીની બોટલ ભરી આપ. હે ને સ્કૂલ નથી ખુલી. એને કીધું સ્કૂલમાં નથી જવાનું એટલે એનું મોઢું ઢીલું થઈ ગયું છે. નથી જવું સ્કૂલમાં? ચાલશે ને? ના ચાલે? સ્કૂલમાં નથી જવું. હા સ્કૂલ ખુલવા તો દે. હજી સ્કૂલ ખોલી જ નથી ને. 5 મિનિટમાં ના ખુલે. અને એસી તો બહુ નાની છે. એસી તો વાર લાગશે જતા હજી. એસી સ્કૂલમાં જાયતી નથી. એ તો એમને વિડીયો પાડે તો તારો જેમ અત્યારે પાડીએ ને એ રીતે. તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનો અમારા ગોસ્વામી પરિવારમાં. તો સવારનું ઉઠ્યો ને ખાલી મેં વળી ભૂલથી ને એટલું જ કીધું કે તું ફટાફટ નહીં લે તો તને સ્કૂલમાં લઈ જાઓ. તો પહેલી વાર એટલો સ્પીડમાં નાહવા જતો રહ્યો છે અને એટલી સ્પીડમાં નહીં આવતો રહ્યો છે. નાહવા જાય ને તો એ મિનિમમ 15 થી 20 મિનિટ કરે. એની જગ્યાએ 5 મિનિટમાં તો ફટાફટ નહીં બહાર. આટલું બધું આમ એને સ્કૂલ પ્રત્યેનો પ્રેમ છે ને. તું ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં અને અમારા ગોસ્વામી પરિવારમાં. તો અમે દહીં ધોઈ તૈયાર થઈ ગયા છે. નાસ્તા પાણી થઈ ગયા છે. અમે બેસી આનંદનો ગરબો કરવા. હેલો, જય શ્રી કૃષ્ણ. ગુડ હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સોરી. હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો બધાને સવાર થઈ ગઈ છે. પોતપોતાના કામ ધંધે લાગી ગયા છે. છોકરાઓ ગયા છે સ્કૂલમાં અને આમાં અથર્વને સ્કૂલે જવું છે તો લોહી પી ગયો છે. મારે સ્કૂલે જવું છે, સ્કૂલે જવું છે. સ્કૂલ અત્યારે જવાનું નહીં, ત્યાં સ્કૂલે જવું છે. જ્યાં જવાનું આવશે ને ત્યારે બેકડો મારશે, નહીં જવું નહીં જવું નહીં જવું કરી. અને સ્કૂલમાં એને ગાર્ડન વાળી સ્કૂલમાં જ જવું પાછું. બીજી કોઈ સ્કૂલમાં નહીં જવું. બીજી કોઈ સ્કૂલમાં નહીં. હે ને? તો ગાઈઝ અમે અત્યારે રીલ બનાવતા હતા અને જેવી રીલ પૂરી થઈ ને એવું પેલા ભાઈ શું કર્યું અત્યારે ત્યાં? પેલી બેગ કોણે લીધી? કેમ બેગ લીધી હતી ત્યાં?
તો જેવો અમે એવું કીધું કે અમારે રીલ બનાવી છે, વિડીયો બનાવો છે, એટલે બેસી રહ્યો ત્યાં સુધી. અને જેવો અમારો વિડીયો પૂરો થયો ને તરત જ બેગ ત્યાં નીચે પડી હતી, બેગ લઈ જ લીધી એને. અને ક્યાં જવાનું? સ્કૂલમાં. વિચિત્ર માયા છે, પહેલી એવી માયા છે જે સ્કૂલમાં જવા માટે તૈયાર થઈ છે, હે ને? મૂકી દો ભાઈ બોક્સમાં, ત્યારે રહ્યું બધું કામ નથી એનું. એ તો કાવ્ય આવી એ આખો તો બધો નતો કહેતો કે પહેલી વાર હોય છોકરું રોવે. હા, કાવ્ય નથી રોવે રોઈ. નથી રોતી કે એના મતે તૈયાર થઈને હેડે શકે. કપડાં પહેરાયા તરત હેડે છે ને મતે થેલો લઈને હેડતી હતી. આ ગુંડાને એવા જ હાલ છે. બધો વિચાર આ નવી જનરેશન ભણવાવાળી જનરેશન લાગે છે. આ ભાઈ આજ અમારે એવો ઉપાડો લીધો છે ને, ખરેખર ગજબ ઉપાડો લીધો છે. 2 પ્લેટ જો બેગ ભરાઈને કઈ બાજુ તો હવે એની માને બોલાવી રહ્યો છે પણ એની માં હેઠતી નહીં. હા પછી આવો છો કે બા તો આવી ગઈ છે તો કે મમ્મી આવે એટલે બેસી ગયો છે. છોકરા ભણે જાય છે પણ એ અમારું પાછળ એમ જ કે એટલા માથું રોકાવું જ છે. બેસી ગયો છે. આવી ગઈ સ્કૂલમાંથી તો ગાઈઝ અમે લોકો આવી ગયા સ્કૂલમાં જઈને. એમ મજા આવી? બહુ મજા આવી ને? શું કરતા હતા બધા? હા એ તો સાઈડમાં કરી દે અત્યારે. નારાયણી નારાયણ. તો ભાઈ અમારે નારદ બને છે કાલે. આવું ના કરતો કાલે. બધા નારાયણ નારાયણ પ્રભુ એવું બોલવાનું અમુક ટાઈમે. એવું છે. વાલ્મીકી બનાવવાનો સમાન મના નહીં એટલે ડાકુ ના વાલિયા ડાકોર વાલ્મીકી બનાવવાના એમ. બચ્ચે પેલા છોકરા બોલું ને બચ્ચે શું કમ્પ્લીટ બરાબર જ છે. કા હા મને ના શીખવાડે હા બરાબર હતું ભાઈ એ જ હતું આમ ના એ બરાબર છે. એમ જ આવે. આવો આ લાઈન એમ જ આવું નારાયણ નારાયણ. એ માહી પહેરાતી હતી બરાબર હતો. અહીં બધું કે આપણે બધું ના ના બરાબર વાહ ભાઈ વાહ તો ભાઈ. સારો લાગે હા ટોપ લાગો ભાઈ. તું ખરેખર ભજનમાં જ જતી રહે. देवी आप संन्यास ले रही हो देवी. हाँ बालिके तो सब एक घर की जवाबदारी तुम पे तो के जा देवी तो एक भजन सुना दो. इस घर को और बच्चे को संभालना बेटा. तो देवी एक भजन सुना दो हमें. मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए. बस 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 बस. वाह वाह वाह. तो आया છે મહેમાન અમાર ઘેર. માતે ઓ માતે હા બારીકે ભિક્ષાન દે. ભિક્ષાન દેવી ભિક્ષાન તો જો અમારા બધા ભિક્ષાન દેવી. ના બેટા ના એને સંન્યાસ લઈ લીધો છે. સંન્યાસ ઉતરી ગયા બેટા ના કહેવાય. સંન્યાસમાં બહુ માયા આ મોબાઈલ બધું કઈ કામનું નથી. તો ભાઈ હરિદ્વારની તૈયારીઓ ચાલુ. હરિદ્વારની ભજન મંડળી આવી ગઈ છે. ગુરુ કર્યા કંઠી પહેરી તો એ સુધર્યા નહીં એમાં ગુરુનો શોક છે. ગુરુ કર્યા કંઠી પહેરી તો એ સુધર્યા નહીં એમાં ગુરુનો શોક છે. મંદિર માધે ગયા રૂપિયો નાખ્યો નહીં એમાં ગુરુનો શોક છે. આખું બોલવું પડે. તો ભાઈ મોજ પડી જાય ને
મજા આવી જાય ને? ઓકે ચલો ત્યારે. હેલો તો આજ પાછી ફરીથી બેસી જઈશ. તો આજ પાછા મેડમ બેસી ગયા છે સંચા ઉપર, એટલે સંચા ઉપર નથી બેઠા પણ સંચાનું કામ કરવાનું લઈને બેઠા છે. તો ભાઈ અહીંયા પૂર જોશમાં હરિદ્વારની તૈયારીઓ ચાલી રહી છે અને વહુ સાસુમાને મોકલવા માટેની તૈયારીઓ કરી રહી છે. કે ચાર પદા જોવાય ને સાસુમાં તો અમારે શું શાંતિ ઘરમાં શાંતિ તો રહે. શાંતિ તો રહે. આમાં ત્યાં પદા ફરવા જાય તો આ લાય કરતો મટી જાય. તો એટલે અમને ઈચ્છા એવી છે કે ભાઈ હરિદ્વાર સાસુમાં જોય એટલે જો સંચા પર બેસી જાય બ્લાઉઝ ને બધું આ એક્સ્ટ્રા વર્ક ચાલી રહ્યું છે એનું, હે ને? તમારું વર્ક ચાલ ચાલુ થશે. જેનું છેલ્લે જવાનું છે એનું પહેલું છે. સાસુને મોકલો તો તમને થોડું ફૂલ મળે ને. એટલે અમારે બધું ફોન જ છે. હા એ વાત સાચી છે. અમારે તો ફોન તમે તો ચાર તમને જાત્રાએ મોકલતો હોય હું ના જાય. એ વાત સાચી છે. હું ના જાય. મને છે ને આ માયા મોહ માયા છૂટતી નહીં અમને. નહીં. બરાબર છે. જે છે બધું ઓકે જ છે. પુણ્ય મળેલું જ છે. કર્મને આધીન છે બધું. હા, એ તો આપણે જો કામ કરીએ એવું બધું. તને દુખાય છે બેટા હાથે? તો ખાતી નહીં ત્યાં હો. હા એ જ ને. આ થયેલું બદલી કાઢ્યા છે ક્યાં ચાલે ગોવા તો. આઈ લવ ગોવા. ગોવા વાળા ચાલે એને તો. હા. તો આ ભાઈને છે ને અત્યારે રાત્રે વાગે છે 10 વાગ્યા ભાઈના મમરા ખાવા છે વઘારેલા. વઘારવાના બાકી છે. એટલે જો મેડમ વઘારશે. સમારી આપજે ને. રુદ્રાક્ષ કહેતો હતો ને એવું જ થયું મારે તો. અમે તો ચાલતા ચાલતા જતા હતા અત્યારે તે અને ફોલોવર્સ મળ્યા કેવું કીધું હશે એમ? આ કઈ રીતના ઓળખ્યા? સિક્યુરિટી રાખ્યા એવું કે સિક્યુરિટી હા. રાખ્યા અમને બાજુ કે એ ભૈયા को देखकर पहचान गए क्या? એટલે મારા દે મેં તો ચડ્ડો પહેરેલો અને લાઇટો ને અંધારામાં ભૈયાને પહેચાન લીધા. એવું જ થયું. આ રુદ્રાક્ષ કહેતો હતો એવું જ થયું. ઓળખી ગયા બોલો ચડ્ડો પહેરેલો હતો તો આવા ડખાવો માસ્ક પહેરીને જવું પડશે એમ. कैसे एरिया हमने ये वीडियो वाले भैया को चड्डे में देखा था. चड्डे वाले भैया. હા તારા પર શું પડ્યું? ગુસ્સો કરે તો રોઈ બચારી છોકરી. તારા પર ગુસ્સો કર્યો? કોણે કર્યો? મોટી અમ્મી ઉપર કર્યો, કાવ્યા ઉપર કર્યો. માએ કર્યો? ઓવા. કેમ? મોટી અમ્મી ખાવાનું કહેતા હતા તો ગુસ્સો કર્યો. ભાઈ કાવ્યા એને જોવા ગઈ છે એના ઉપર ગુસ્સો કર્યો. તો ખાવું જ ખાય નકર નહીં કહેવાનું. આપણે શું કરે કહેવાનું એનું? હા તો પછી તો તું રાઈટ છે તારી જગ્યાએ. બરાબર ને? એને ભૂખ નથી બેટા એટલે એને ભૂખ લાગે એટલે ખાઈ લે. તને ભૂખ લાગે એટલે તું ખાઈ લે છે ને બસ. તો પછી મમ્મી અહીંયા ફર્નિચર ચલો બાય ગુડ નાઇટ. ડિવાઈડર થઈ ગયું. જય બે જય દ્વારકાધીશ. તું શીખી જાય બોલ તો મને ખબર છે. તો કહે છે અત્યારે રાતના 10 વાગે મમરા વઘારવામાં આવી રહ્યા છે. હા 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 મમરા 10 વાગે રાત્રે વઘારવાના ને 10:30 વાગે ખાવાના. ઓકે ચલો ગુડ નાઇટ જેમ બે તારો. ગુડ નાઇટ જેમ બે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.